હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 8 વિષય છે ગણિત, જેની અંદર તમારું પહેલું ચેપ્ટર છે સમય સંખ્યાઓ. મિત્રો સ્વાધ્યાય 1.1 નું સંપૂર્ણ આજે સોલ્યુશન કરવાના છીએ, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો મિત્રો ચાલો શરૂ કરીએ. 1.1 ની અંદર જ પહેલો દાખલો છે અને તે છે નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. તો પહેલો મિત્રો પૂછે છે -4/5 ગુણ્યા 1 બરાબર અને 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. તો અહીં મિત્રો 1 જે છે એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ છે. કહેવાનો મતલબ કે 1 જે છે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો તેનો જવાબ જે છે એ મિત્રો કોઈ પણ ફેર તેની અંદર પડતો નથી, કારણ કે એક સાથેનો ગુણાકાર જે છે એ એમ જ રહે છે. બીજા નંબરે જોઈએ, તેની અંદર કહ્યું છે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. તો અહીં આપણને a ગુણ્યા b બરાબર b ગુણ્યા a, એટલે કે પદ જે છે મિત્રો ઉલટાવી આપ્યા છે. તેની અંદર ગુણધર્મોનું પાલન થાય છે, તેથી અહીં ક્રમના એટલે કે ક્રમ ચેન્જ કર્યો છે. તમે જોઈ શકો છો આ રીતે ક્રમ ચેન્જ કર્યો છે. તો કહી ક્રમના ગુણધર્મોના નિયમોનું પાલન થાય છે એમ કહી શકાય. જોઈએ આગળ છે ત્રીજા નંબરે -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1 થશે, કારણ કે સામે તમે જોશો તો ઉડી જશે. તો કે વ્યસ્ત સંખ્યાઓનું અસ્તિત્વ હોય છે. પ્રશ્ન 2 છે 1/3 ગુણ્યા (6) ગુણ્યા 4/3 અને 1/3 ગુણ્યા 6 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. તો તમારી બુકની અંદર આ રીતે તમને જે છે દાખલો આપેલો છે. તમે આ રીતે જે છે જોશો તો ગણતરી જે છે કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે આપણે જોવાનું છે. તો અહીં સૌપ્રથમ જોઈએ તો કે મિત્રો અહીં જે છે 1 ગુણ્યા 4 (2 ગુણ્યા c બરાબર a ગુણ્યા b ગુણ્યા c આપેલ છે, જેથી ઉપરની ગણતરી જૂથના ગુણધર્મ એટલે કે જૂથ પ્રમાણે પહેલું જૂથ અને બીજું જૂથ એ પ્રમાણે ગણતરી કરવાની થશે. મિત્રો ત્યારબાદ છે આગળ બે સમય સંખ્યાઓનો ગુણાકાર. તો મિત્રો હંમેશા સમય જ થશે. ઓકે, આ પ્રમાણે છે મિત્રો સંપૂર્ણ 1.1 નું સોલ્યુશન હતું. હવે આગળના જે પણ સોલ્યુશન છે તે સંપૂર્ણ આપણે ચેનલ પર મુકાઈ જશે. તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી તમામ ઉપલબ્ધ છે. તો ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરો અને અન્ય વિષયના પણ ત્યાંથી મેળવી લો.